તુલસીદાસજી કહે એવો વૈશ્ય જગતમાં મર્યા પછી અફસોસ કરવાને લાયક, જે ધનવાન હોવા છતાં લોભ કરે. સોચીએ વૈશ્ય કૃપણ ધનવાનું, ધનવાન હોવા છતાં લોભ કરે છે, અને જેને અતિથિ ગમતા નથી અને જે શંકરનું પૂજન કરતો નથી. ઈશ્વરે સંપત્તિ આપી હોય અને માણસ અતિથિ સત્કાર ન કરે, ધનનો સદુપયોગ ન કરે, તો એ અફસોસ નહીં લાગે. માણસ પાસે ધન આવે છે ને ત્યારે માણસ ધનનો 3 પ્રકારે ઉપયોગ કરે. એમ વિદ્વાનોએ કહ્યું, મને ગમ્યું, इसलिए मैं आपको कहूं. મહાત્માઓ કહે છે વિદ્વાનો કે માણસ પાસે ધન આવે ત્યારે 3 પ્રકારે એનો ઉપયોગ કરે. ઘણા લોકો ધનનો ઉપયોગ જમાડવામાં કરે, બીજાને જમાડે, ખવડાવે. ઘણા લોકો જમાડવામાં ધનનો ઉપયોગ ન કરે, જમવામાં જ કરે, પોતે જ જમે, બીજાની કોઈ પરવા નહીં. અને ઘણા લોકો એવા હોય છે જમાડે નહીં, જમે નહીં, ખાલી જમા જ કરાવે, ધનનો ઉપયોગ જમા જ કરવો. અને તેથી ત્રણેયની ગતિ જુદી જુદી છે. મેં એમ સાંભળ્યું છે કે જે જમાડવામાં ધનનો ઉપયોગ કરે એ જગદીશ પાસે જાય, એ ભગવાન પાસે જાય, જે બીજાને જમાડે. અને જે જમા જ કરાવે એ બધા જમલોકમાં જાય. આ તો સાંભળ્યું છે, સાચું ખોટું ભગવાન જાય. જમાડવામાં ઉપયોગ કરે એ બધા જગદીશ પાસે જાય, જમા જ કરાવે એ બધા જમલોકમાં જાય, અને જે જમવામાં જ વાપરે એ બધા જસલોકમાં જાય. મુંબઈ જેને ખાવામાં જ વાપર્યું હોય એને પછી ત્યાં જ જવું પડે બીમાર પડી. ત્રણેયની ગતિ જુદી છે. તમે ક્યારેય વિચાર કર્યો છે આપણા દેશમાં ઋષિ મુનિઓ, એ તો હવે સૂત્રો બદલી ગયા, બાકી વેદકાળને ઉઠાવીએ ને તો કોઈને આશીર્વાદ જયારે મહાત્માઓ આવે ને ત્યારે ધનવાન થાય એમ નહોતા કહેતા, લક્ષ્મીવાન ભવ. લક્ષ્મીવાન અને ધનમાં તફાવત છે. લક્ષ્મીવાન બનો, લક્ષ્મી શાંતિ આપશે, લક્ષ્મીવાન થા એમ કહેવામાં આવે. ધનની, લક્ષ્મીની જે વ્યાખ્યા શ્રી સુક્તમમાં ભારતીય ઋષિઓએ કરી છે, એ લક્ષ્મી વાળા બનીએ, શ્રી વાળા બનીએ, તેજસ્વીતા વાળા બનીએ. જે ધન પાપ કરાવે, અને જો ધનથી માણસ કંજુસાઈ કરે, અતિથિનો સત્કાર ન કરે, શિવની નિંદા કરે, તો ધનવાન વૈશ્ય મર્યા પછી અફસોસને લાયક છે. હવે શુદ્ર, સોચીએ શુદ્ર જો પર અપમાની, એવો શુદ્ર જગતમાં મર્યા પછી ભરત અફસોસ કરવાને લાયક છે, જે બીજાનું અપમાન કરે છે, બહુ બોલકો છે, જેની તેની સાથે વાદ વિવાદમાં વિતંડાવાદનો આશ્રય લે છે, જ્ઞાનનો ઘમંડ કરે છે, પોતે માની છે, બીજાને માન આપતો નથી, વાદ વિવાદ કરે, ખોટી ચર્ચાઓ કરે. એને તુલસીદાસજી અફસોસ લાયક ગણ્યા છે. જિજ્ઞાસાથી ચર્ચા કરો એક વાત જુદી છે, બાકી અકારણ કોઈની સાથે કારણ વગર વિતંડાવાદ ન કરશો. તુલસીદાસજી આલોચના કરી. ઘણા માણસો અકારણ ચર્ચાઓ કર્યા કરે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે અખરોટ ખાવાની ઈચ્છા થાય અને ખિસ્સામાં 10 રૂપિયા હોય અને બજારમાં મળતી હોય તો લઈને ખાઈ લેવી, પણ એની ખેતી કેમ થાય ને એમાં પાણી કેટલું, ખાતર કેટલું, એ ઉપાધિ ન કરવી. તમે બધું કરો છો તો તમારા 50 વર્ષ પૂરા થઈ જાય. અખરોટ આવે ત્યાં તમને ખરેખર ક્ષુધા લાગી હોય, ખિસ્સામાં પૈસા હોય, બજારમાં મળતી હોય, લેકર ખા લો. યદિ જિજ્ઞાસા એને કહેવાય. તમે થોડુંક ચાલો પછી પૂછો, ઉસકો જિજ્ઞાસા કહે. તમારે ગતિ બિલકુલ ન કરો અને તમે પૂછપૂછ કરો તો એ જિજ્ઞાસા નથી. તમે રસ્તા ઉપર ચડી જાઓ અને પછી કોઈને પૂછો તો એ તમારું પૂછવું યોગ્ય છે. પણ તમે યાત્રા જ ન કરો અને પૂછો. તુલસીદાસજી કહે કેવલ વિતંડાવાદ અને જ્ઞાનનો ઘમંડ કરનાર શુદ્ર મર્યા પછી અફસોસને લાયક છે. પછી સ્ત્રીની વાત લખી છે. સોચીય તુલસીદાસજી લખ્યું છે, પુની પતિબંચક નારી, કુટિલ કલહ પ્રિય ઈચ્છાચારી, સોચીય બટુ નિજ વ્રત પરિહરઈ,
જગતમાં મર્યા પછી ભરત અફસોસ કરવાને લાયક છે, જે સ્ત્રી પોતાના પતિને ધોખો દે, કુટુંબમાં તકરાર ઉત્પન્ન કરે અને સ્વચ્છંદી બનીને જીવન જીવે. વાત વાતમાં કુટુંબમાં તકરાર નિર્માણ કરે, પતિને દગો કરે અને સ્વચ્છંદી બનીને ફરે, એવી નારી જગતમાં મર્યા પછી અફસોસને લાયક. એવો બ્રહ્મચારી મર્યા પછી ભરત અફસોસને લાયક, જે ગુરુની સેવા કરતો નથી અને નિજ વ્રતને ફેંકી દે છે. નિજ વ્રત ત્યાગનારો, ગુરુની સેવા નહીં કરનારો બ્રહ્મચારી મર્યા પછી અફસોસને લાયક છે. सोचिय गृही जो मोह बस करे कर्म पथ त्याग, सोचिय यति प्रपंच रथ विगत विवेक विराग. एवो ग्रहस्थाश्रमी मर्या પછી અફસોસને લાયક છે, જે મોહને આધીન થઈ કર્મનો સિદ્ધાંત ચૂકી જાય છે. મોહાધીન થયેલો ગ્રહસ્થ કર્મ સિદ્ધાંત ચૂકે તો મર્યા પછી અફસોસ કરવા જેવો. અને એવો સંન્યાસી જગતમાં મર્યા પછી અફસોસ કરવા લાયક, જે પ્રપંચ કરે છે, વિવેક અને વૈરાગ્યથી રહિત છે. ચાર આશ્રમ, બ્રહ્મચારી, ગ્રહસ્થ, સંન્યાસી, વાનપ્રસ્થની વાત કરી. બેખાનસ સોઈ સોચે જોગું. એવો વાનપ્રસ્થી જગતમાં મર્યા પછી અફસોસને લાયક, જે તપ છોડીને ભોગ ભોગવે છે. આપણે ત્યાં એક નિયમ હતો, એ તો હવે નિયમો બધા ઉડી ગયા, નહીતર આપણે ત્યાં એક નિયમ હતો કે ગ્રહસ્થનો પુત્ર પરણે, એને ઘરે પુત્ર વધુનું આગમન થાય પછી માતા પિતા વાનપ્રસ્થ બની જતા. ગ્રહસ્થાશ્રમ પૂરો થાય, પોતાનો પુત્ર એ ઉંમર લાયક થઈ જાય ત્યાં સુધી માતા પિતા ગ્રહસ્થ ધર્મમાં રહે, પણ એને પરણાવી દે, પુત્ર વધુનું આગમન થાય પછી માતા પિતા તપ કરે, સ્મરણ કરે, સંસારથી વિલપ્ત બને. જો વાનપ્રસ્થી તપ છોડે અને ભોગમાં ડૂબે તો એવો વાનપ્રસ્થી મર્યા પછી અફસોસને લાયક છે. પ્રસંગનો ઉપસંહાર કરતા ગોસ્વામીજી લખે છે, દરેક રીતે જગતમાં એ અફસોસ કરવાને લાયક છે. સોચનીય સબ હી વિધિ સોઈ, જોન છાંડી છલ હરિજન હોઈ. હે ભરત, આ જગતમાં દરેક રીતે અફસોસ કરવાને લાયક એ માણસ છે, જે છળ કપટ છોડીને પ્રભુનું સ્મરણ નથી કરતો. જે હરિનું સ્મરણ નથી કરતો એ દરેક રીતે અફસોસ કરવાને લાયક છે. મહારાજ દશરથજી અફસોસ કરવા લાયક નથી. એનું મૃત્યુ રુદન જરૂર કરાવે ભરત, પણ 4 પુત્રો અને 4 પુત્રવધુઓ અને 6 વખત રામ રામ બોલીને જે પ્રાણ છોડે એનું મૃત્યુ અફસોસ કરવા જેવું નથી. આટલી ચર્ચા કરી. વશિષ્ઠજી એકદમ વિષય બદલે છે, રાજનૈતિક મુદ્દા ઉપર આવ્યા છે. ભરત, હા બાપજી, મહારાજ દશરથજીને વચન પ્રિય હતા કે પ્રાણ? ભરતજીએ કહ્યું વચન. અને ભાઈ, વચન માટે એમણે પ્રાણનું બલિદાન આપ્યું, એ તો નિર્વિવાદ છે ને? કહે હા. તો એ કયા વચન, જે વચન ખાતર એમણે પ્રાણ છોડ્યા? બોલે મારું શાસન, રામનો વનવાસ. તો ભાઈ, રામજી પિતાની આજ્ઞા પાળીને વનમાં ગયા. હવે પિતાનું બીજું વચન તમારે પાળવાનું બાકી છે. જે વચન ખાતર પિતાએ પ્રાણ છોડ્યો એ પિતાનું વચન નિભાવવું એ પુત્રનો ધર્મ છે. હું સમજુ છું કે તમને સત્તા તરફ સહેજ પણ ઈચ્છા નથી, તમારા અંતઃકરણના કોઈ છેલ્લે ખૂણે પણ સત્તા જેવો શબ્દ નથી, પણ ભરત 14 વર્ષ સુધી શાસન સ્વીકારવું રહ્યું. રામ વનમાં સાંભળશે તો એને સંતોષ થશે કે ભરતે ગાદી સ્વીકારી અને તમારા પિતા સ્વર્ગમાં આનંદ માણશે. અને હા, 14 વર્ષ પૂરા થાય પછી સત્તા રામને સોંપી દેજો. 14 વર્ષ પછી રામ આવે ત્યારે બંને ભાઈઓને જે સમજવું હોય તે સમજી લેજો. અને હા ભરતજી, તમે એમ પણ નહીં માનશો કે અનર્થ છે, કારણ કે નિયમ એવો છે રાજનીતિનો. વશિષ્ઠજી કહે, પિતા જેને ગાદી આપે એ વારસદાર ગણે. તમારા પિતાએ તમને નિયુક્ત કર્યા છે એટલે તમને કોઈ દોષ લાગતો નથી. ત્રીજું, હું કહું, તમારી માતાઓ કહે, नागरिकों कहें, આપણે લોકમત લઈએ. इस प्रसंग आप ठीक से देखेंगे सुनेंगे तो पता लगेगा अयोध्या शासन में लोकमत ने पूरेपूરું સ્થાન હતું.
આપણે પ્રજાને પૂછીએ કે ભરત ગાદી ઉપર બેસે, બધાને કબૂલ છે? અને પ્રસ્તાવ પ્રજાની સામે આવ્યો. એક અવાજે આખી અયોધ્યા બોલી, ભરત અમારા શાસક છે, ભરત અમારા માલિક છે. વિદ્વાનોને વશિષ્ઠજીએ પૂછ્યું, તમારે કંઈ કહેવું છે ભરત ગાદી ઉપર બેસે? વેદના વિદ્વાનોએ કહ્યું કે પિતાની આજ્ઞા પાળવી એ પુત્ર ધર્મ છે, માટે ભરત ગાદી સ્વીકારે એમાં વેદને કોઈ તકલીફ નથી. વેદ મત મળ્યો, લોકમત મળ્યો. વશિષ્ઠજીએ તો પહેલેથી જ કહ્યું તમે ગાદી સ્વીકારો, એટલે સાધુ મત મળ્યો. પહેલાના શાસનમાં 4 મત લેવાતા: સાધુ મત, લોકમત, વેદમત અને રાજ્યમત. કેવલ લોકમત નહીં, સાધુમત પણ લેવો પડતો, પછી શાસન થતું. કેવલ લોકમતમાં કેવી સ્થિતિ હોય આપણે જાણીએ છીએ. લોકમત ગમે તે રીતે ખરીદી શકાય, સાધુમત ન ખરીદી શકાય. સાધુઓને તમે ન ખરીદી શકો, લોકોને ગમે તેમ ખરીદી શકો. ત્યારે આપણે ત્યાં રામરાજ્યની જે વાત છે એમાં લોકમતની સાથે સાધુમત હતો. વશિષ્ઠજીએ પોતાનો મત આપ્યો, લોકોએ મત આપ્યો, વેદના વિદ્વાનોએ મત આપ્યો, કૌશલ્યામાં ઉભા થઈ અને રાજ્ય તરફથી પોતાનો મત જાહેર કર્યો. બેટા, હું તને કહું છું દીકરા, બાપજી કહે છે ગાદીનો સ્વીકાર કરી લો. કૌશલ્યામાં જયારે પોતાનો અભિપ્રાય આપી દીધો કે ગાદી સ્વીકારી લો, એ વખતે ભરતજી રડી પડ્યા. સાની સરલ રસમાં તુબાની, गोस्वामी जी लिखते हैं, सानी सरल रसमा तुबानी सुनी भरत व्याकुल भय लोचन सरोरुह स्त्रवत सिंचत बिरह उर्यंकुर नये सानी. માતાની મમતા ભરેલી વાણી સાંભળતા ભરતજી વ્યાકુળ થઈ ગયા, આંખમાંથી અશ્રુ પડવા લાગ્યા અને એ અશ્રુએ રામ વિરહનો જે અંકુર હતો એને પાણી પાયું અને અંકુર મોટો થઈ ગયો, વિરહ પ્રબળ બની ગયો. કાન ઉપર હાથ દઈ ગયા ભરતજી, બસ બાપજી, લોકોને મારા તરફ લાગણી છે અને એ મને ગાદી સ્વીકારવાની વાત કરે, હું સમજી શકું. અને બાપજી, આપ તો પરમાર્થી સંત છો, તમારા માટે મારે શું કહેવાનું? વેદના વિદ્વાનો મારા તરફ આદર રાખે એ મારો સદભાગ્ય છે. અને બાપજી, રામ જનની માટે તો શું કહું, જેણે બ્રહ્મને જન્મ આપ્યો. તમે બધા મને ગાદી ઉપર બેસવાનું કહો છો બાપજી, મારે તમારી આજ્ઞા પાળવી જોઈએ, પણ માફ કરજો, દલીલ કરું તો ક્ષમા કરજો. દુખી માણસ શું ભૂલ ન કરે. વશિષ્ઠ ભરતજીની જે દલીલો છે અપ્રતિમ છે. બાપજી, પહેલી વાત તો મારે એ ખુલાસો જોઈએ કે તમે હમણાં એમ કહ્યું કે પિતા જેને ગાદી આપે એ વારસદાર ગણાય. બરાબર છે બાપજી, પણ એક વસ્તુ હું આપને પૂછું ગુરુદેવ, આપણી માલિકીની વસ્તુ આપણે કોઈને આપીએ, આ વસ્તુ મારી છે, હું તમને આપી દઉં, તો આપણે ન્યાયી ગણાઈએ. પણ કોઈની વસ્તુ સાચવવા આપણી પાસે હોય અને એ વસ્તુનું આપણે દાન કરી દઈએ કે હું આ મારા તરફથી આપું છું, તો એ આપનારો પણ અન્યાય કરે છે અને સમજ્યા વગર લેનારો પણ અન્યાય કરે છે. આ ગાદી મારા પિતા મને આપે, આ ગાદી મારા પિતાની હતી એ કેમ નક્કી કરવું? ભરતજીની નવી રાજનીતિ છે. આ ગાદીના માલિક મારા પિતા હતા, તે મને ગાદી આપી દે. કારણ કે મારા પિતાને આ ગાદી એના પિતાએ આપી હતી, એના પિતાને આ ગાદી એના પિતાએ આપી હતી, એના પિતાને આ ગાદી એના પિતાએ. આ તો પરંપરા ચાલી આવી. આ ગાદીનો અસલી માલિક કોણ? આપણે કામ ચલાવ રાજવીઓ આવતા હતા, શાસન કરતા હતા, વારસદારને સોંપતા હતા. આનો અસલી માલિક તો ઈશ્વર છે. અને ઈશ્વરની સંપત્તિ બીજો માણસ દાતારી કરવા બીજાને આપી દે તો ઈ માણસ પણ અન્યાય કરે છે અને સમજ્યા વગર સ્વીકારનારો પણ અન્યાય કરે છે. આ ગાદી હું ન સ્વીકારી શકું. એકદમ નૂતન રાજનીતિથી એમણે વશિષ્ઠજીને ચૂપ કરી દીધા. બીજું, આખી જનતા મને ગાદી ઉપર બેસવાનું કહે, એમાં મને એમ લાગે છે બાપજી કે લોકોને એમ કે કોઈ રાજવી મળી જાય તો એ લોકોને શાંતિ થઈ જાય કે ગાદીપતિ છે. એ બધાએ પોતાનું હિત જોયું, મારો કોઈએ વિચાર ન કર્યો. અને મહારાજ, બીજી વાત કહું તો એ લોકોને પોતાના હિતની પણ ખબર નથી. મતલબ બાપજી, એટલો વિચાર કરો કે રાજ્ય સત્તા માટે કેવલ અયોધ્યામાં મારું નામ બોલાયું કે ભરત માટે ગાદી, ત્યાં મારી 3 માતાને વિધવા થવું. એક પાપીનું નામ જ્યાં સત્તા માટે બોલાય ત્યાં 3 માતાના સિંદૂર ભૂંસાય એવા અધમને ગાદી ઉપર બેસાડશો તો આ ધરતી પાતાળમાં ઉતરી જશે. હું ગાદીને લાયક નથી બાપજી. રસા રસા તલ જાય તબે. અને ત્રીજી વાત,
આપજી આપની સામે બોલવું એ અવિવેક ગણાય, પણ ક્ષમા કરજો. ગુરુદેવ, સંસારની અંદર અમુક વ્યક્તિને અમુક વસ્તુ નકામી. કેટલા સુંદર સૂત્ર, એક એક સૂત્ર નીકળે છે ભરતજીના મુખમાંથી. સબ સૂત્ર હૈ. કેટલું સુંદર નિવેદન. અમુક વ્યક્તિ માટે અમુક વસ્તુ નકામી. કૈસારું જ શરીર બાદી બહુ ભોગા, બિનુ હરિ ભજન જાય જપ જોગા. બાદી બિરતિ બિનુ બ્રહ્મ વિચારું, બાદી બસન બિનુ ભૂષણ ભાર. બાપજી, જેના શરીરના એક એક અંગમાં રોગ હોય એને બાપજી ભોગ નકામા. કેટલી મોટી દલીલ કરી, કોઈ યુગમાં આને પડકારી ન શકાય એવી દલીલ. રોગે ભોગ ભયમ. રોગીને માટે બાપજી ભોગ સદંતર નકામા. અને બાપજી મારા નિજ મત પ્રમાણે પરમાત્માની ભક્તિ વગર મોટી મોટી જપ જોગની ચર્ચાઓ નકામી. ત્રીજું, કોઈ સ્ત્રીને 1 કરોડ રૂપિયાના આભૂષણો પહેરાવો બાપજી, પણ એ વસ્ત્ર ન પહેરે તો એને આભૂષણ નકામા. એ ભૂષણ શ્રૃંગાર નથી, ભાર છે. બાદી બસન બેનું ભૂષણ ભારું. વસ્ત્ર વગર નારીને આભૂષણો નકામા. અને બાપજી, જીવનમાં વૈરાગ્ય અને વીરતિ ના આવે તો બ્રહ્મના પ્રવચનો નકામા. કેટલી કડક સૂચના છે. બાદી બિરતિ બેનું બ્રહ્મ વિચારું. બ્રહ્મના વિચારોની રજૂઆત વૈરાગ્ય વગર નકામી. જ્ઞાનને બળ મળે છે વૈરાગ્યથી, નહીતર જ્ઞાન પણ કેવલ વાણી વિલાસમાં અટકે છે. જ્ઞાન પરિપક્વ વૈરાગ્યથી થાય. ગમે તેટલું માણસ બ્રહ્મ વિચારો રજૂ કરે પણ વીરતી ન હોય તો બાદી નકામું. સ્વામીજી ના પાડે, વીરતી આવવી જોઈએ. અગ્નિનું ચિત્ર દોરવું સહેલું, અગ્નિના ઉપર નિબંધ લખવો સહેલો, અગ્નિમાં રંગ પૂરવો સહેલો, બધું કરવું સહેલું, પણ સળગતા અગ્નિમાં હાથ નાખવો કઠિન છે. વાસ્તવિકતા કો સ્વીકારના બહુ કઠિન है. વૈસે કોઈ પણ વિષય ઉપર બોલી જવું, સભાને પકડી રાખવી એ બધું સહેલું છે, પણ વૈરાગ્ય કઠિન છે. બાદી વિરતિ બિનુ બ્રહ્મ વિચાર. ઈશ્વરની સાથે તાર ન લાગે, વીરતી ન સધાય તો બોલ બોલ નકામી છે. આપણું મોટા ભાગનું બોલવું તાર લાગ્યા વગરનું. હું ઘણી વાર કહું ને, એક વકીલે નવી નવી ઓફિસ ખોલેલી, નવી પ્રેક્ટિસ શરૂ કરવા માટે. પછી પોતાની ડિગ્રી વાળી બધું જ મોટું બોર્ડ માર્યું, કબાટોમાં બધા લાના પુસ્તકો ભર્યા, ફર્નિચર ને બધું નવું કર્યું. ટેલિફોન પડ્યો. કોઈ પણ માણસ એ વકીલનું નામ સાંભળીને ઉપર આવે એટલે પેલો રિસીવર લઈ અને સીધો દિલ્હીની સાથે કલકત્તાની સાથે વાતો શરૂ કરી. હું આવતી ફ્લાઇટમાં આવું છું, આપણો કેસ સુપ્રીમ કોર્ટમાં એટલો મજબૂત છે, એટલી દલીલો આપણી સજ્જડ છે, એટલા પુરાવા છે, તમે જરાય ચિંતા કરશો નહીં, મારા 10,000 રૂપિયા જે ફીના થાય છે તૈયાર રાખજો. એવી મોટી મોટી વાતો કરે કે આગંતુક ઉપર પ્રભાવ પડી જાય. ઓહ, આ સાહેબ તો આટલી મોટા જ કેસ લડે છે ને, આ તો દિલ્હી સુપ્રીમ કોર્ટ ને આ સિવાય બીજી કોઈ વાત નથી, એટલે એના ઉપર પ્રભાવ પડે. એ જાય એટલે કોઈ બીજો આવે તો તુરત જ આવે, બસ સ્ટેટોની સાથે જ વાત કરતો હોય. એક દિવસ એક માણસ બેગ લઈને આવ્યો, બેઠો, અને પેલાને એમ થયું કે આ માણસ પાસેથી વધારે કામ મળશે એવું લાગે, એટલે એકદમ રિસીવર ઉઠાવીને બસ મોટા માણસો બધાની સાથે વાતો કરવા લાગ્યો, એકદમ ચર્ચા કરવા લાગ્યો. હું આવું છું, મારા પૈસા તૈયાર રાખજો ને, આપણો કેસ બહુ પેલો છે ને. પેલો માણસ જે આવ્યો તો એ હસવા માંડ્યો. પેલા વકીલ સાહેબે કહ્યું, તમે હસો છો કેમ ભાઈ? મને 1 મિનિટની પણ ફુરસદ નથી, હું બહુ રોકાયેલો છું, તમે કેમ હસો? એટલે પેલા એ કહ્યું, હસવું નહીં તો શું કરું? કેમ? મારી ઓફિસમાં તમે આવીને હસો? પણ બોલે શું કરું ન હસો? કેમ? કે આ તમે વાતો કોની સાથે કરો? કહ્યું કેમ? દિલ્હીની સાથે. અરે પણ હજી ટેલિફોનનું કનેક્શન આપવા ઓફિસમાંથી હું આજે આવ્યો, આ ઓર્ડર લઈને કનેક્શન હજી આપવાનું છે. જોડાણ સંધાયા વગર તમે કોની સાથે વાતો કરો? હજી તમારો ટેલિફોન મંજૂર આજ થાય, ખાલી ડબલું પડ્યું હતું, આ તમે કોની સાથે સીધા વાતો કરો? બસ બાદી બિરતિ બિનુ બ્રહ્મ વિચારો. बिना कनेक्शन का टेलीफोन है. वैराग्य वगरનું જ્ઞાન. અને બાપજી, પાણી વગરની નદી નકામી, સૂર્ય વગરનો દિવસ નકામો, સ્નેહ વગરનો સગો નકામો,
લાગણી વગરનો મિત્ર નકામો, અતિથિ વગરનું આંગણું નકામું, ભાવ વગરની ભક્તિ નકામી, પ્રાણ ન હોય તો શરીર નકામું, અને પૈસા વગરનું પાકીટ નકામું. શું જરૂર એની? એમ બાપજી, અયોધ્યામાં રામ ન હોય તો મારા માટે આખું જગત નકામું. બાદી મોર સબ બીનું રઘુરાઈ, ભગવાન રામ વગર મારા માટે બધું જ નકામું. એક જ રીતે મારું હિત થાય એવું છે બાપજી, રામ ચરણના દર્શન ન કરું ત્યાં સુધી જીવને શાંતિ નહીં થાય. હા બાપજી, ભરતજીએ બહુ સરસ વાતો કરી. ભરતજીએ એમ કહ્યું કે હું સત્તાનો સ્વીકાર કરું, પણ પહેલા રામ દર્શન કરી આવું, અને મારો રામ કહે તો હું સત્તા સ્વીકાર. એનો અર્થ એમ થાય કે પહેલા સત્યને પામું, પછી સત્તાનો સ્વીકાર કરું. આ સૂત્ર છે રામરાજ્યનું. पहले मैं सत्य को निभाऊं, सत्य को पालूं, बाद में सत्ता का स्वीकार. पहला राम दर्शन, પછી રાજ્ય દર્શન. આપણે ઉલટાવી નાખ્યું. પહેલા સત્તા મળે, પછી સત્યના નિવેદનો. ઉલટ ગયા સર. પહેલે સત્યની પ્રાપ્તિ, बाद में સત્તાનો સ્વીકાર. ભરતજી કહે છે રામ કહેશે તો હું સ્વીકારીશ. અને નહીતર તો બાપજી બધા તમે મને જયારે કહો છો, આગ્રહ કરો છો, ત્યારે મને એમ લાગે કે એમાં કોઈનો દોષ નથી. દુઃખી માણસને દુઃખ જ મળે. કોઈને ગ્રહની પીડા લાગુ પડી હોય, એમાં પાછું એને વાનું દર્દ થાય. એક તો ગ્રહની દશા બગડી હોય, એમાં વા લાગુ પડે, રોગ થાય, અને એમાં પાછો વીછી કરડે, અને વીછી કરડ્યા પછી એને કોઈ શરાબ પીવડાવે, પછી એના માટે કોઈ ઔષધિ ખરી જગતમાં? આટલું ભેગું થાય એને. મારી માતાએ વરદાન માંગ્યા, ઈ રૂપી મારી ગ્રહ દશા બગડી. રામ વનમાં ગયા, ઈ રૂપી મને વાનું દર્દ થયું. મારા પિતાનું અચાનક અવસાન, એ મને વીંછીનો ડંખ પડ્યો, અને હવે તમે બધા ભેગા થઈને રાજ્ય સત્તાનો મદિરાનો પ્યાલો મને આપો છો. બાપજી, ભરત પાગલ થઈ જશે. ગ્રહ ગ્રહિત પુનિ બાત બસ તેહી પુનિ બિચ્છુ માર. એને પછી વારુણી ન પીવડાવાય, એને વિષ ન પીવડાવાય, એને શરાબ ન પીવડાવાય. હું ગાદીને લાયક નથી બાપજી, હું ગાદી ઉપર ન શોભું. આ જગ્યા મારા માટે યોગ્ય નથી. અને વાત અમુક આપણા વિદ્વાનો કહે છે ને, અમુક માણસો અમુક જગ્યાએ ન શોભે. વેપારી કદી વનમાં ન શોભે. વેપારી વનમાં જઈને બેસે, શું સારો લાગે? એ પેઢી ઉપર, દુકાનમાં, ઓફિસમાં સારો લાગે. વેપારી વનમાં, જો કે વેપારીનો ભરોસો નહીં. એ તો વનમાં જાય લાકડાનું ચાલુ કરે, એનો કઈ ભરોસો નહીં. પણ એ વનમાં શોભે નહીં, ઓફિસમાં યાની પેઢી ઉપર જેટલો સારો લાગે. વેપારીને ઘરે તાર આવે ને ત્યારે તમે જોજો, પોસ્ટમેન તાર આપે ને તો પોસ્ટમેન ને એમ થાય કઈ ખુશાલીનો તાર હોય તો મને 2 રૂપિયા 5 રૂપિયા કઈ ભેટ મળશે. એટલે એ બિચારો પૈસાની લાલચમાં ઉભો રહે, તાર આપી પેલો સહી કરી તાર ફોડીને વાંચે, પણ આમ જોતો જાય પોસ્ટમેન હજી ઉભો છે, આને કઈક લાલચ લાગે એટલે પેલો વાંચ્યા જ કરે. પોસ્ટમેન ને એમ થાય કે ઇંગ્લિશમાં હશે ને કઈક બરાબર નહીં સમજાતું હોય, એટલે બિચારો ઉભો રહે કે હમણાં અર્થ થયા પછી કઈક આપશે. પણ 5 મિનિટ થાય એટલે વેપારી સમજી જાય કે આને લાલચ છે, એટલે તાર વાંચતા વાંચતા બૂમ પાડે ઘરમાં, સાંભળ્યું? એટલે પત્ની અંદરથી બોલે, શું? પાણી મૂકી દેજો. એટલે પોસ્ટમેન સમજી જાય કોઈ ગુજરી ગયાનો તાર છે, અને આમાં કઈ મને ખુશાલી નહીં મળે, હું રહીશ તો ક્યાંક મારે નાવવું પડશે. એટલે બિચારો પોસ્ટમેન નિરાશ થઈને નીકળી જાય, અને પેલી પત્ની પાણી મૂકીને એકદમ ઉતાવળી દોડે ને પૂછવા લાગે, કોનો તાર છે? પાણી મૂકવાનું કેમ કર્યું? શું છે? ક્યાંથી આવ્યું? ગભરાઈ જાય. એવું ગભરા નહીં. પાણી મૂકી દીધું? હા. ખાંડ ચા ને દૂધ નાખી દે. કેમ? બાબો પાસ થઈ ગયો છે. આટલી હોશિયારી હોય છે. એ તો વનમાં લાકડા શરૂ કરે. પણ વેપારી વનમાં ન શોભે. બીજું, નિર્ધન કદી શહેરમાં ન શોભે. નિર્ધન માણસ શહેરમાં ન શોભે. આ 2 વાક્ય તો ઠીક, પણ ત્રીજું બહુ સરસ કહ્યું. વેપારી વનમાં ન શોભે, નિર્ધન કદી શહેરમાં ન શોભે, અને વિદ્વાનો એ કહ્યું બાવો કોઈ દિવસ બેંકમાં ન શોભે.
તુંબડીમાંથી ચેકબુક કાઢીને વટાવે એ રૂડું લાગે? જામે જ નહીં. બેંક ભોંઠી પડે, બેંકને શરમ આવે કે હવે અહીંથી જાય તો સારું. એમ ભરત અયોધ્યાની રાજ્ય સત્તા ઉપર નશો. હું આ ગાદીને લાયક નથી. એક જ રીતે મારું હિત છે, મારું કલ્યાણ છે, અને તે આપ જો મારું હિત ઈચ્છતા હો તો આવતીકાલે સવારે આપણે રાજ્યાભિષેકની બધી સામગ્રી સાથે લઈ અયોધ્યાના વાસીઓ બધા આપણે વનમાં જઈએ, પ્રભુને મળી અને રાજ્યને અર્પણ કરીએ. હા, પછી ભગવાન મને જો કહે તારે સ્વીકારવાનું તો હું સ્વીકારી લઈશ, બાકી સંપત્તિ રામની છે, બિના વિચાર હું સ્વીકારી શકું નહીં. ભરતનો વિચાર બધાને ખૂબ ગમ્યો. નિર્ણય ગમે તે આવે લોકોને થયું, પણ એક વસ્તુ ચોક્કસ, આ બાને રામ દર્શન થશે, વિયોગ ઘટશે, વિપત્તિનો અંત આવશે, શાંતિની શરૂઆત થશે. આમ લોકોએ ભરતજી પ્રાણપ્રિય બની ગયા. એક અવાજે ભરતનો નિર્ણય સ્વીકારાઈ ગયો. આવતીકાલે રામ દર્શન માટે નીકળવાનું. રાજ્યનો નિર્ણય બાદ મેં. માતાઓ પણ ખૂબ રાજી થયા છે. વશિષ્ઠજીએ હુકમ આપી દીધો, સારું આવતીકાલે જવાનું. તડામાર તૈયારીઓ થઈ છે. રાજ્યાભિષેકની બધી સામગ્રી સાથે લીધી છે. ભગવાન શંકર વર્ણન કરે છે, પાર્વતી માતાઓને પણ આવવું છે, વશિષ્ઠાદિ મહાપુરુષો પણ આવવાના છે. ગામના નાગરિકો પોતાના વડીલોને એમ કહે તમે ઘર સાચવવા રહેજો. એ લોકોને એમ લાગે અમારા ઉપર કોઈ ગરદન ઉપર તલવારનો ઘા કરે. કોઈને ઘરે રહેવું નથી. રામ દર્શન કોણ ન ઈચ્છે? 8 વ્યક્તિ સ્વપ્નમાં એ નીતિ નહોતી ચૂકી એવા લોકોને ભરતજીએ અયોધ્યાનું કામ ચલાવ વહીવટ સોંપ્યો. ફરજ જરાય નથી ચૂક્યા ભરતજી. ભરતજીને થયું રામની સમૃદ્ધિ છે, આની વ્યવસ્થા કર્યા વગર જઈશ તો મેં રામનો દ્રોહ કર્યો ગણાશે. ભવન ભંડાર એ બધું 8 જણને સોંપ્યું. તમે વિવેકથી આનું જતન કરજો, નિર્ણય આવે પછી જેમ કરવું હશે તેમ કરીશું. સવાર પડે છે. આખી અયોધ્યા રાજ્યાભિષેકની બધી સામગ્રી લઈ વાહનો ભર્યા છે. હજારોની સંખ્યામાં લોકો ગામની બહાર ઉપસ્થિત છે. વશિષ્ઠ મહારાજની પૂજા થઈ. માતાઓને 3 પાલખીમાં બેસાડી છે. ભરત શત્રુઘ્ન તૈયાર છે. ગુરુદેવે મંજૂરી આપી. રામ યાત્રાનો આરંભ થયો. મંગલ શકુન હોત સબકા. ભરતજીને મંગલ શુકન થવા લાગ્યા. ભરતજી અયોધ્યાના પાદરમાંથી યાત્રાનો આરંભ થયો. ત્યારે સંકલ્પ કર્યો કે રથમાં નહીં બેસવું, પેદલ ચાલવું. બંને ભાઈઓ પેદલ ચાલવા લાગ્યા. કૌશલ્યાજીએ જોયું કે ભરતને અને શત્રુઘ્નને નીચે ચાલતા જોઈ અયોધ્યાના નાગરિકો વાહનમાંથી નીચે ઉતરવા લાગ્યા કે અમારા રાજકુમારો પેદલ ચાલે તો અમારાથી રથમાં ન બેસે. આખી અયોધ્યા નીચે વાહનો ખાલી ચાલે. માં કૌશલ્યાએ પાલખી ભરત પાસે લઈ જઈને કહ્યું, બેટા તું નીચે ચાલે તો સમગ્ર સમાજ નીચે ચાલે. તારા પિતા અને રામના વિરહમાં આ લોકોનું શારીરિક સ્થિતિ એવી નથી કે ચાલીને રામ સુધી પહોંચી શકે. રસ્તામાં કેટલાયની તબિયત બગડશે તો શાસક તરીકે આપણી જવાબદારી છે. દીકરા હું સમજુ છું તને નહીં ગમે, પણ રથમાં બેસી જા. ભરતજી જરાય ઈચ્છા નહીં, પણ માતાના આદેશનો ઇનકાર ન થયો. રથમાં બેઠા. આપ ધ્યાન દે ઇસ પ્રસંગ પર. ભરત ચિત્રકૂટ પહોંચે યાની રામ સુધી પહોંચે. આ યાત્રા એક સાધકની હરિદર્શનની યાત્રા છે. એક જીવ, એક ભક્ત, એક ઉપાસક પ્રભુ સુધી કેમ પહોંચે એની આ યાત્રા છે. इस प्राचीन कथा के साथ उसका तात्विक तथ्य भी दृष्टिगोचर रखें. જ્યારે જીવ ઈશ્વરની યાત્રાએ નીકળે છે, સત્યની યાત્રાએ નીકળે છે, પરમાત્માના દર્શને નીકળે છે, ત્યારે એના જીવનમાં 5 વિઘ્નો આવશે. ભરતજીનું પ્રથમ વિઘ્ન છે અહીંયા. એમણે નિર્ણય કરેલો કે મારે વાહનમાં ન બેસવું, પેદલ ચાલવાનું વ્રત નક્કી કરેલું. પણ માં કૌશલ્યાને ખબર પડી, લોકોને ખબર પડી, તો માએ લાગણીથી આગ્રહ કરી અને એને બેસાડ્યા. વ્રત ભંગ થયો. રામ યાત્રાનું પ્રથમ વિઘ્ન છે વ્રત ભંગ. તમે ભક્તિની શરૂઆત કરશો અને અમુક નિર્ણય કરશો કે આજથી હું આમ કરીશ, તો જોજો શરૂઆતમાં એમાં જ ભંગ પાડવા વાળા લોકો આવશે. કોઈને ખબર પડી જાય કે તમે આવું નક્કી કર્યું છે, તો પછી લાગણીથી આમથી ગમે તે રીતે પણ એ તમને આગ્રહ કરશે, આટલું કરવામાં શું વાંધો, અમે આટલા પ્રેમથી લાવ્યા છીએ, આટલું લેવામાં દાખલો આપશે. પ્રેમમાં નેમ ન હોય. પ્રેમમાં નેમ ન હોય એ મીરાને લાગુ પડે, આપણને ન લાગુ પડે. એ અમુક કક્ષાએ પહોંચેલાને લાગુ પડે. આપણે તો અમુક સ્થિતિમાં નિયમો બરાબર સાચવવા. ઘણા લોકો નિયમો તોડી નાખે છે, માનું એ આપે છે. એ માણસની અતિ લાગણી હતી ને પછી એમ થયું કે જો નહીં નિયમ તોડું તો એનું દિલ તૂટશે. અમુક કક્ષાએ પહોંચ્યા પછી તમે તોડો તો બરાબર છે,
શરૂઆતમાં ન તોડો. રનવે પૂરો ન થાય ત્યાં સુધી પ્લેન થી ઉડાય નહીં. રનવે પૂરો કર્યા વગર એરોપ્લેન ઉડે તો એક્સિડન્ટ થાય. એમ સાધનાનો રનવે પૂરો ન થાય, સિદ્ધતા ન પેદા થાય ત્યાં સુધી નિયમોને બરાબર પકડી આવો. એ સાધનાનો રનવે છે. ચિદાકાશ में ઉડાન જબ હો જાય પછી એક વાત જુદી છે. પણ લોકો દાખલા આપીને તોડી નાખે નહીં. સિદ્ધ પુરુષ તોડે એક વાત જુદી, આપણે નિયમો પાળી રાખો. ઘણા લોકો મીરાના દાખલા આપે. અમારા સૌરાષ્ટ્રમાં જ નહીં, ઘણા લોકો એમ કે મારું કામ નરસિંહ મહેતા જેવું છે. અરે ક્યાં નરસિંહ મહેતો, ક્યાં તું? નરસિંહ મહેતાની સાથે તું ક્યાં હરિભાઈમાં ઉતર્યો? નરસિંહ મહેતાના કામ બધા ભગવાન કરતા, તારા બધા એમનેમ પડ્યા રહે છે. ઈશ્વરની યાત્રાનું પ્રથમ વિઘ્ન છે સંકલ્પ. તૂટશે, ધ્યાન દે ઇસ પર. પણ ભરતજીનું વ્રત ભંગ કેમ થયું? લોકોને ખબર પડી ગઈ. સાધનાના પથ ઉપર તમે વસ્તુ જે નક્કી કરી હોય એની બને ત્યાં સુધી લોકોને જાણ ન થવા દો. લોકોને ખબર પડશે તો લોકો લાગણીથી પણ. અયોધ્યાના વાસીઓને ખબર પડી એટલે નીચે ચાલવા લાગ્યા. પછી માને ખબર પડી તો માએ વાત્સલ્ય અને લાગણીથી ભરતજીને પરાણે. જે ભજન કરો, જે નિયમ લો એ બને ત્યાં સુધી ગુપ્ત રાખો તો જ સફળતા. રામાયણમાં એમ લખ્યું છે 4 વસ્તુ ગુપ્ત રાખો તો જ સફળતા મળે. એને જાહેર કરો તો નિષ્ફળ થઈ જાય. પ્રથમ યોગ. તમે યોગને જેટલો છુપાવો એટલો યોગ તમારો દ્રઢ બને. યોગને જાહેર કરવાથી યોગની સફળતા જતી રહે. બીજું, વ્યવહાર ધર્મ માટે યુક્તિ. યુક્તિને ખાનગી રાખો તો જ યુક્તિ ખુલ્લી પડી જાય તો એનું ખલાસ. કોઈ 2 વ્યક્તિએ યુક્તિ નક્કી કરી હોય એને છુપી રાખવાનું. યોગ, યુક્તિ અને ત્રીજું તપ. તપને છુપાવો તો જ સફળતા મળે. અને ચોથું મંત્ર. મંત્રને છુપાવો તો જ સફળતા મળે. એને જાહેર ન કરો. આપણે ત્યાં મંત્રનું જાહેર ઉચ્ચારણ મનાય છે. આપણે ત્યાં વેદકાળની અંદર જયારે શિષ્યોને દીક્ષા આપવામાં આવતી, મંત્ર ગુરુ આપતા, ત્યારે વેદ અને વાદ્યનો ધ્વનિ થતો. એક બાજુ વેદ બોલાય, એક બાજુ વાદ્યોનો ધ્વનિ થાય અને એ વચ્ચે મંત્ર કાનમાં આપી દેવાતો. કોઈને સંભળાવાય નહીં. મંત્રનું કીર્તન ન કરાવી શકાય. એટલા માટે આપણા મહાપુરુષોએ મંત્રોનું કીર્તન થાય એટલા માટે મંત્રોની સ્થિતિ થોડીક ફેરવી નાખી. હરે રામ 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 હરે હરે એનું તમે કીર્તન ન કરાવી શકો, કારણ કે એ મૂળ મંત્ર છે હરે રામ. પણ ગૌરાંગ મહાપ્રભુએ મંત્ર બોલી શકાય જાહેરમાં એટલા માટે હરે રામને પાછળ કરી નાખ્યું. હરે કૃષ્ણથી શરૂ કરી એ આખા મંત્રને મંત્રમાંથી નામમાં લાવી નાખ્યો. એટલા માટે એનું કીર્તન કરતી વખતે હરે કૃષ્ણથી શરૂ કરવું પડે. આ નિયમ છે. મૂળ મંત્ર છે હરે રામથી. હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આ મૂળ મંત્ર. પણ તમે એમ બોલો તો એમ રામથી શરૂઆત કરો તો કીર્તન ન કરી શકો, દોષ લાગે. પણ ગૌરાંગ મહાપ્રભુએ એક સિદ્ધ સંતો એ કરી શકે મંત્રમાં આવો ફેરફાર. એમણે હરે કૃષ્ણથી શરૂઆત કરી અને પછી હરે રામ બોલો, પછી હરે કૃષ્ણ હરે રામ એમ બોલ્યા કરો તો તમને કીર્તન કરવામાં દોષ ન લાગે. મંત્રનું ઉચ્ચારણ ભારતીય પરંપરામાં મનાય છે. कहने का मतलब મંત્રને છુપાવો. કરેલો સંકલ્પ જેટલો છુપો રહે એટલી સફળતા. પણ આપણે ત્યાં તો શું છે કે આપણે જે કંઈ કરીએ છીએ એ છુપાવવા કરતા લોકોને ખબર પડે એમાં આપણને વધારે રસ. આપણે અમુક કલાક ભજન કરતા હોઈએ તો આપણને ભજનનો આનંદ નથી, પણ લોકોને ખબર પડવી જોઈએ તો વધારે રસ પડે. પેલી આપણે જૂની કથા નથી કે વૃદ્ધ ડોશીમાએ 60 રૂપિયાનું સોનાનું કડું ઘડાયું ગામડામાં, અને પછી વૃદ્ધાવસ્થામાં એમણે હાથ ઉપર પહેર્યું, પણ કોઈ વખાણ જ નહીં કરે. જે બહેનો મળે એ કોઈનો ખ્યાલ જ નહીં કડા ઉપર, ને કોઈ વખાણ જ ન કરે. 1 મહિનો થઈ ગયો. માજીને એમ થયું કે આ 60 રૂપિયાનું કડું ઘડાયું, કોઈ વખાણ જ ન કરે તો આ ખર્ચો ખોટો થયો. ઘાસના ઝૂંપડામાં રહેતી હતી, ખબર નહીં શું થયું, ઝૂંપડું સળગાયું માજીએ. આખું ગામ ભેગું થયું. શું થયું? બધી બહેનો પૂછવા આવી, મારી શું થયું? બોલે રસોઈ કરતી હતી, ધ્યાન રહી નહીં, ઘડપણ, આગ લાગી ગઈ. એમાં એક બેન પેલા અગ્નિના પ્રકાશમાં માના હાથનું કડું ચળકાટ મારતું હતું, એટલે એક બેને ઝૂંપડી સળગી ગઈ એનું પેલા બદલે કડાનું પૂછ્યું, માં કડું ક્યારે બનાવ્યું? બહુ સરસ, ક્યારે આ તમે કર્યું? બોલે 1 કલાક પહેલા બોલી હોત તો ઝૂંપડું બાળવું ન પડત. આ કોઈ બોલ્યું નહીં એટલે મારે ઝૂંપડું સળગાવવું પડે. વસ્તુના અસ્તિત્વ કરતા વસ્તુની જાહેરાતમાં મને તમને વધારે રસ છે.
અસ્તિત્વથી આનંદ પામો. રામ યાત્રાનું પ્રથમ વિઘ્ન છે વ્રત ભંગ. ભરતજી તો સિદ્ધ છે એટલે માની લાગણીને આધીન થઈને એમણે વ્રત તોડ્યું. એનો અર્થ એનું અનુસરણ આપણે ન કરાય. આખો સમાજ રથમાં બેસી ગયો. આમ રામ યાત્રા આગળ વધી છે. શ્રંગવેરપુર ભગવાનનો ભક્ત બુહ જ્યાં નિવાસ કરે છે એ ભીલની નગરીના પાદરમાં જ્યાં અયોધ્યાનો સમાજ આવ્યો અને ગુહરાજને કોઈએ ખબર હતા કે મહારાજ કૈકેયીનો પુત્ર ભરત ચતુરંગીની સેના લઈને આવે. આ જ્યાં સાંભળ્યું અને ગુહરાજને રોષ ચડી ગયો કે ભરત ચતુરંગીની સેના લઈને જો આવતો હોય તો એનો હિસાબ સ્પષ્ટ છે, રામની સામે યુદ્ધ કરવા આવે છે. જેની માતાએ રામને વનમાં મોકલ્યા એના પુત્રમાં સદબુદ્ધિ હોય નહીં. ભરતે એમ વિચાર્યું છે કે રામ એકલા છે, એને મારી નાખીએ એટલે 14 વર્ષ પછી રાજ્ય નિષ્કંટક બની જાય, કોઈ આપણા રાજ્યમાં ભાગ ન પડાવે. અને એટલા માટે એ હથિયારો લઈ સૈનિકો લઈને આવે છે, પણ એને ખબર નથી લાગતી કે રામના સેવકો રસ્તામાં બેઠા છે. ભીલો ઉઠો, આપણે કેવલ રામ રામ બોલનારા માણસો નથી. રામની સંસ્કૃતિ ઉપર કોઈ પ્રહાર કરે ત્યારે આપણને રામનું કામ કરતા હથિયાર લેતા વાર નહીં આવે. માટે એક એક સૈનિકોને ગોરાજાએ ઉભો કર્યો. આપણા કુટુંબમાંથી એક માણસ જીવતો હોય ત્યાં સુધી ભરતનો માનવી ગંગાને સામે કિનારે જવો ન જોઈએ. કેસા મારા મારા પુની સૂર સહરી તીરા રામ કાજ ક્ષણ ભંગુ શરીર. ગુહરાજે કહ્યું બધા ભીલોને, આપણે સમરાંગણમાં મરીશું તો સ્વર્ગ મળશે, ગંગાને કિનારે મરીશું તો મુક્તિ મળશે, રામના કાર્યમાં મરીશું તો ઇતિહાસમાં નામ લખાશે, અને એકવાર મરવું તો છે જ, તો પછી આવા અવસરે શું કામ ન મરવું. રામના ભક્તો હથિયાર લઈ ભરતની સામે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. ગુહરાજા પોતે હથિયાર લઈને જ્યાં તૈયાર થયો, રામાયણમાં લખ્યું છે એક માણસે બાજુમાં છીંક કરી અને ગુહરાજને શંકા પડી કે આ છીંક અપશુકન છે કે શુકન. એટલે એમણે બાજુના એક વૃદ્ધને પૂછ્યું કે વડીલા, છીંકનો અર્થ, આ છીંક રામા અવતારથી ચાલી આવે છે, આનો અર્થ શું થાય એમ પૂછ્યું કોઈને. એટલે એક વૃદ્ધ ભીલે કહ્યું, માલિક, મને પૂછતા હો તો મને એમ લાગે છે કે ભરતજી રામજીને શરણે જઈ રહ્યા છે સંઘર્ષ કરવાને. ઉતાવળું પગલું ભરીએ અને પછી પસ્તાવવું પડે તો એને વિદ્વાનો વિદ્વાન નથી કહેતા. માટે તમે એક કામ કરો માલિક, શું તમારા સૈનિકોને ગંગાને કિનારે ઘાટ રોકીને ઉભા રાખો અને તમે અને તમારા 2 માણસો ભેટ લઈને ભરતજીની પાસે જાઓ, એને ભેટ આપી અને એની પરીક્ષા કરો. એનામાં વેર હશે કે પ્રેમ હશે એ છુપો નહીં રહે. જો એમ લાગે કે વેર છે તો ઈશારો કરજો, તમારા માણસો હુમલો કરે, અને એમ લાગે ભરત શરણાગત થવા જઈ રહ્યા છે તો ઈશારો કરજો. બધા હથિયારો ફેંકી સંતના ચરણમાં વંદન કરે. ગુહરાજને વિચાર ગમ્યો કે બરાબર છે, પેલા પરીક્ષા કરીએ. પણ બોલે કઈ રીતે પરીક્ષા કરવી? કેટલો વૃદ્ધ ભીલ, કેટલો બુદ્ધિમાન હશે. ગામડાનો એક નિરક્ષર માણસ ભરતની ઓળખાણ માટે જે યુક્તિ બતાવે. 3 પ્રકારની ભેટ લઈ જાઓ, થોડા પશુ પંખી, થોડી માછલી અને થોડા ફળ ફૂલ. ભરતજીને તમે 3 પ્રકારની ભેટ આપજો. ભરતજી જો પશુ પંખી સ્વીકારે તો ગુહરાજા માનવાનું ભરતજીની વૃત્તિ રજોગુણી છે, અને રજોગુણ હોય ત્યાં બીજાની પડાવી લેવાની વૃત્તિ હોય તો માનવાને કારણ કદાચ યુદ્ધ કરવા જતા હોય. પણ ભરતજી જો માછલી સ્વીકારે તો સીધો હુમલો જ કરી દેજો, કારણ કે માછલી સ્વીકારે એ તમોગુણી હોય, અને જ્યાં તમોગુણ હોય ત્યાં સંઘર્ષ અને યુદ્ધ હોય જ, તકરાર હોય જ. પણ હે ગુ, માછલી પણ ન સ્વીકારે, પશુ પંખી પણ ન સ્વીકારે, અને ફળફૂલ જો સ્વીકારી લે તો ફળફૂલ સ્વીકારનારો સત્વગુણી હોય તો ધનુષ બાણ ફેંકીને સંતના ચરણમાં પડી જજો. મેં ગઈકાલે પણ કહ્યું ને, આહાર ઉપરથી વિહાર નિર્ણય થતો. એ કઈ વસ્તુ લે છે એ કાળની અંદર માણસને ઓળખવાની ચાવી લોકો પાસે કેવી? આજે આપણે આટલું ભણીએ છીએ, માણસને ઓળખી શકીએ છીએ? પતિ પત્ની આખી જિંદગી સાથે રહે તો એકબીજાને ઓળખી શકતા નથી. હોસ્પિટલમાં બ્લડ આપીએ તો ગ્રુપિંગ કરી આપે, એ છે કે બી છે કે ઓ છે. પણ એવું કોઈ કસનળી ખરી કોઈ જગ્યાએ કે એમાં તમે લોહી નાખો અને કોઈ જોઈને એમ કહી દે કે હરામખોરનું છે કે હરિભગતનું છે? એના માટે તો સંતના ચશ્મા જોઈએ. એ નિર્ણય કરવા માટે સાધકની દ્રષ્ટિ જોઈએ. આંસુડા તમે પ્રયોગશાળામાં આપો તો નક્કી એના પૃથક્કરણ કરી આપે તમને કે આમાં ક્ષાર આટલો, આમાં પાણી આટલું, આમાં ફલાણો વાયુ એટલો, બધું કરી આપે. પણ એમ કોઈ કહી શકે કે આ પ્રભુ વિરહના આંસુ છે કે પદાર્થ વિરહના આંસુ છે? એ તો સંત કહી શકે.
ગુહરાજને ભીલે કહ્યું 3 પ્રકારની ભેટ લઈ જાઓ, આના ઉપરથી એની પરીક્ષા થશે. ગુહને ગમ્યું છે. પશુ પંખી, માછલી, ફળફૂલ લઈ અને ગુહ સેવકોની સાથે શૃંગવેરપુરના પાદરમાં આવ્યા. હજારો માણસોની સંખ્યામાં ભરતનો સમાજ. વશિષ્ઠજીને ગુહરાજાએ પ્રણામ કર્યા, પણ વશિષ્ઠજી તો ઋષિ છે, ગુહ ભીલ છે, એનામાં છૂતો છૂતનો ભેદ છે વશિષ્ઠજીએ, એટલે દૂરથી આમાં આશીર્વાદ. વશિષ્ઠજી અડ્યા નહીં, દૂરથી આશીર્વાદ આપ્યા. ગુહ સમજી ગયા કે બાપજી કઈ મને અડે નહીં, કારણ કે તો મહાત્મા છે. પણ વશિષ્ઠજીએ ભરતજીને કહ્યું, ભરતજી સામે જે ઉભો છે એ રામ સખા છે, રામનો મિત્ર. વશિષ્ઠજીએ ભરતને સૂચના આપી, રામ સખા સુનિ શંદન ત્યાગા. રામ સખા શબ્દ સાંભળતા ભરતજી રથમાંથી કૂદી પડ્યા, દોડ્યા. હજી ગુહ કંઈક બોલે ચાતો ગુહને ઊંચકી પોતાના હૃદય સાથે ચાંપી લીધો. રામનો સખો મારે માટે રામ બરાબર છે. નયન બરસને લગે. ગુહરાજ ચરણમાં પડી ગયો છે. 3 પ્રકારની ભેટ ધરી છે. ભરતજીએ શત્રુઘ્નને કહ્યું, શત્રુઘ્ન આપણે કંઈ નહીં સ્વીકારીએ તો ગુહને દુઃખ થશે, માટે પશુ પંખી અને માછલી પાછી આપી દો. ફળ ફૂલનો કરંડિયો લઈ લો. એ ફળ ફૂલ જ્યાં સ્વીકાર્યા ત્યાં ગુહ રડી પડ્યો. આજ વૃદ્ધ ભીલે મને સંતના અપરાધથી બચાવી દીધો. સૂચના આપી દીધી. બધા હથિયાર ફેંકી ભરતને વંદન કરવા દોડ્યા છે. અને એક રાવટીઓ ડેરા તંબુ નંખાઈ ગયા અને વિરોધ કરનારા સેવા કરવા લાગ્યા. રામ યાત્રાનું પ્રથમ વિઘ્ન વ્રતભંગ, અને રામ યાત્રાનું બીજું વિઘ્ન સાધનાના પથમાં આજુબાજુનો સમાજ તમારા માટે ગેરસમજ કરશે.